હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ બારોટ મયુર. અમદાવાદ ગ્રામ્ય ડીઓ કચેરી દ્વારા પરીક્ષા પર્વ અંતર્ગત આપણે આજે ધોરણ 10 ગુજરાતી મીડિયમ એમાં પણ સોશિયલ સાયન્સ સબ્જેક્ટ રિગાર્ડિંગ કેટલીક ચર્ચા કરીશું. જેમાં આજે આપણે સેક્શન ડી પ્રશ્નપત્ર ક્રમાંક નંબર 47 અને 46 આ બે એવા પ્રશ્નો છે કે જેની અંદર મોટાભાગે ચેપ્ટર નંબર 5 સોશિયલ સાયન્સમાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જેના બે ક્વેશ્ચન પૂછાય છે, જે 4-4 માર્ક્સના હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આ ચેપ્ટર ગુણભાણની દ્રષ્ટિએ બોર્ડના પરિરૂપ પ્રમાણે 8 માર્ક્સનું પૂછાય છે, જેમાંથી માત્ર ને માત્ર 6 ટૂંકનો જો તમે તૈયાર કરશો તો તમને પૂરેપૂરા 8 માર્ક્સ બોર્ડ એક્ઝામમાં મળશે. તો આજે આપણે ચેપ્ટર નંબર 5ની ચર્ચા કરીએ. પહેલી જ વસ્તુ વાત કરો કે જ્યારે પણ ચેપ્ટર નંબર 5નો જો કોઈ ક્વેશ્ચન બોર્ડમાં લખવાનો આવે છે આપણે ત્યાં, ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે બોર્ડની પેટર્ન પ્રમાણે પહેલાં પ્રસ્તાવના, ત્યારબાદ મહત્ત્વની વસ્તુઓ કે કયો ટોપિક લખી રહ્યા છીએ એ, અને ત્યારબાદ છેલ્લે ઉપસંહાર. જો આ રીતે તમે બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન લખશો તો ફરજિયાત તમને જે પણ ચેકર્સ હશે એ પૂરેપૂરા 4 માર્ક્સ આપી શકશે. આજે આપણે ચર્ચા કરીએ છીએ ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, જેમાં પહેલું છે કે વિજ્ઞાન એટલે શું. તો પહેલો જ પ્રશ્ન થાય કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દ ભિન્ન પડે છે. આપણે સમજીએ કે વિજ્ઞાન કોને કહેવામાં આવે છે. તમે ધોરણ 1 થી 9 સુધી વિજ્ઞાન સબ્જેક્ટ ભણીને જ આવ્યા છો, પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્યારે જોડવામાં આવી? તો સાહેબ આપણે હવે સોશિયલ સાયન્સમાં સમજીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી આ એ શબ્દ છે કે જ્યારે વિજ્ઞાનનો ઉદ્ભવ થયો છે ત્યારે ટેકનોલોજી શબ્દ પણ એની સાથે જોડવામાં આવ્યો છે. આથી જ્યારે પણ તમે કોઈ પ્રશ્ન લખો છો, આ ચેપ્ટરમાં ટોટલ 6 ટૂંક નોંધ આવે છે જેની ચર્ચા કરીએ તો પહેલું છે ધાતુશાસ્ત્ર છે, નંબર 2 છે રસાયણશાસ્ત્ર છે, નંબર 3 છે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સક છે, નંબર 4 છે ગણિતશાસ્ત્ર, જે બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાસ કરીને દર વર્ષના બોર્ડના પેપરમાં અને પૂરક પરીક્ષાના પેપરમાં આ ટૂંક નોંધ વારે ઘડીએ પૂછાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ટૂંક નોંધ ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ વાત કરીએ તો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર છે, અને નેક્સ્ટ વાત કરીએ તો લાસ્ટ વૈદિક શાસ્ત્ર છે કે જે આપણા માટે 6 ટૂંક નોંધ બહુ મોસ્ટ આઈએમપી છે. એટલે ખાસ તમે લોકો આ ટૂંક નોંધ ખાસ તૈયાર કરજો. જેમાં આપણે પહેલી જ વાત કરીએ તો વારસાની વ્યાખ્યા લખવાની છે, સાથે સાથે વિજ્ઞાનની વ્યાખ્યા લખવાની છે, અને ત્યારબાદ પ્રાચીન ભારત ક્ષેત્રનો વારસો સમજાવવાનો છે. હું તમને તમારી સરળ ભાષામાં સમજાવું તો આપણે વર્ષોથી વારસો સાચવતા આવ્યા છે. એ વારસામાં સિંધુકાલીન સંસ્કૃતિ અને મધ્યકાલીન સંસ્કૃતિ, આ બે એવી સંસ્કૃતિ છે કે જેમાં આપણે જુદા જુદા વારસાનો ઉપયોગ કર્યો છે. જેમાં તમને અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા છે, વેદક વિદ્યા છે, શલ્ય ચિકિત્સક છે, ગણિતશાસ્ત્ર છે અને ખગોળશાસ્ત્ર, સાથે સાથે વાસ્તુશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર, આ બંને પ્રક્રિયાઓ આપણી સાથે જોડાયેલી છે. તો ખાસ આ ચેપ્ટરમાં તમારે ધાતુશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને વેદક વિદ્યા, શલ્ય ચિકિત્સા ઉપર ધ્યાન આપવાનું રહેશે. ગયા વર્ષ 2023 અને 24ના જો બોર્ડના પેપર જોશો તો પણ એમાં આ ગણિતશાસ્ત્રની ટૂંક નોંધ વારે ઘડીએ પૂછાયેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ છીએ આજે ધાતુ વિદ્યાની. તો ચેપ્ટર નંબર 12 અને 13માં પણ ધાતુ વિદ્યાનો પ્રશ્ન આવે છે. ચેપ્ટર નંબર 1 કે જેમાં આપણે પ્રાકૃતિક વારસામાં પણ ધાતુશાસ્ત્ર વિશે થોડું ઘણું ભણીને આવ્યા છે, જેની અહીંયા ડિટેલમાં માહિતી આપી છે કે આજથી વર્ષો પહેલાં સિંધુકાલીન સંસ્કૃતિમાં ધાતુમાંથી જુદી જુદી વસ્તુઓ મળી આવી હતી. આર્કિયોલોજિસ્ટ છે કે જેઓ ખોદકામ કરી અને ધાતુ વિદ્યાનો ઉપયોગ આજથી વર્ષો પહેલાં કરતા હતા. આપણે બધા પણ જાણીએ છીએ કે આપણા ત્યાં આદિમાનવની સૌથી પહેલી જે શોધ હતી એ તાંબુ. તો આ ધાતુશાસ્ત્રની અંદર પણ એવા અઢળક શાસ્ત્રો એટલે કે એવી અઢળક વસ્તુઓ જોડાયેલી છે કે જે ધાતુશાસ્ત્ર સાથે કાર્ય કરી અને આપણને ધાતુનો પરિચય આપે. જેમાં ધાતુશાસ્ત્રમાં ધાતુ વિદ્યાનો વ્યવહારિક ઉપયોગ પણ કરવામાં આવે છે, અને સાથે સાથે એમાંથી સિંધુકાલીન સંસ્કૃતિની જુદી જુદી વસ્તુઓ એટલે કે મૂર્તિઓ પણ મળી આવે. આજથી વર્ષો પહેલાં આર્કિયોલોજિસ્ટે આને સંશોધન કર્યા પછી એમાંથી ખોદકામ કરી અને જુદી જુદી ધાતુઓ આપણને મેળવી હતી. જે ધાતુઓમાં આપણે જાણીએ છીએ કે આજથી વર્ષો પહેલાં ચેન્નઈના સંગ્રહાલયમાંથી
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કે ભગવાન નટરાજનું શિલ્પ જે ખોદકામ કરતા મળી આવ્યું હતું. ચેપ્ટર નંબર 3 ની વાત કરો તો એની અંદર પણ ધાતુશાસ્ત્રનો ઉલ્લેખ આવે છે કે જે ધાતુશાસ્ત્રની અંદર જુદા જુદા ચિત્રો આપણને ખોદકામ કરતા, આ ઉપરાંત ભગવાન બુદ્ધની મૂર્તિ પણ આપણને ધાતુશાસ્ત્રમાંથી મળી આવેલી છે. આમ અહીં તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કૃષાણ રાજવીની મૂર્તિઓ આ સમયે બુદ્ધની પ્રતિમાઓ જે આપણા માટે સૌથી મહત્વના ધાતુ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સૌથી સર્વશ્રેષ્ઠ ધાતુની જો વાત કરીએ તો પશુ પક્ષીઓની મૂર્તિ અને સૂડી કાપવાની સોપારી ગણાવી શકાય છે. આપણને પ્રશ્ન થાય કે સાહેબ ધાતુમયમાં સૂડી કાપવાની સોપારી, તો આજથી વર્ષો પહેલા રાજા મહારાજાઓ ધાતુશાસ્ત્રમાં સૂડીની સોપારી એટલે કે સોપારી કાપવા માટેની જે સૂડી છે એનો મોટા પ્રમાણમાં શું કરતા હતા, ઉપયોગ કરતા. તો આમ આજે આપણે ધાતુશાસ્ત્રનો પરિચય પહેલો મેળવો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે પ્રશ્ન લખો છો ત્યારે પહેલામાં પહેલું વિજ્ઞાનની વ્યાખ્યા ફરજિયાત લખવાની રહેશે. ત્યારબાદ કયા કયા શાસ્ત્રનો આપણે પરિચય મેળવવાના છીએ એની ડિટેલ્સ તમારે પ્રસ્તાવના સ્વરૂપે લખવાની જરૂર છે. હેડિંગ આપવું જરૂરી નથી, પરંતુ તમારે જાણ કરવી જરૂરી છે કે આપણે કયા ટોપિક રિલેટેડ આ વસ્તુ લખી રહ્યા છીએ. અને પછી ત્યારબાદ ધાતુશાસ્ત્ર, સૌથી નાનામાં નાની ટૂંક નોંધ અને રોકડા 4 માર્ક્સ આપે એ ટૂંક નોંધ એટલે ધાતુશાસ્ત્ર. નેક્સ્ટ વાત કરીએ આપણે નંબર 2 પર જઈએ તો રસાયણ વિદ્યા. ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 3માં તમે લોકો નાલંદા વિદ્યાપીઠ વિશે ભણીને આવ્યા છો. તો આપણા ત્યાં નાલંદા, બિહારના બોધિગયા પાસે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના મહાન પ્રણેતા નાગાર્જુન દ્વારા રસાયણ વિદ્યાઓની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રશ્ન પણ બોર્ડ એક્ઝામમાં તમારા માટે મોસ્ટ આઈએમપી એટલા માટે છે કારણ કે આ એક્ઝામમાં પણ વારે ઘડી આ પ્રશ્ન પૂછાયેલો છે. સાથે સાથે આ બીજા ચેપ્ટરને અનુકૂળ પણ છે, જેથી કરીને અહીંયા નહીં લખી શકો તો ચેપ્ટર નંબર 4માં નાલંદા વિદ્યાપીઠની ટૂંક નોંધ આવે છે જે 3 માર્ક્સમાં પૂછાય છે. એમાં પણ તમે આના વિશેની માહિતી આપી શકશો. વાત કરીએ રસાયણશાસ્ત્ર, તો રસાયણશાસ્ત્ર એટલે એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે જે વિવિધ ખનિજ, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગી છે. એક ઉદાહરણ લઈએ તો આપણે જ્યારે કદાચ માંદા પડ્યા હોઈએ અને દવાખાને જઈએ ત્યારે ડૉક્ટર આપણને ગોળી આપે છે. ઘણા બાળક કે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબ હવે ગોળી તો આટલી બધી કડવી છે, કેમ નહીં પીવાશે? એટલે આપણે પછી છેલ્લે ડૉક્ટરને કોઈ ઉપાય સૂચવીએ ત્યારે ડૉક્ટર આપણને રસાયણ વિદ્યા અંતર્ગત ઇન્જેક્શન મારવાનું કહેશે. તો આમ રસાયણ વિદ્યા એ કોઈ પણ વસ્તુનું રસાયણ બનાવી અને એના ઉપર પ્રયોગાત્મક કરવાનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધ્યની સાથે સાથે રસાયણ ઔષધ્ય વાપરવાની પણ ભલામણ. આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ ભારતની અંદર લગભગ 2000 કરતાં વધારે ઔષધ્ય વનસ્પતિ છે. આપણે આપણા રોજિંદા જીવનમાં પણ આ ઔષધિઓનો રોજે રોજ ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં રસાયણશાસ્ત્રના આચાર્યએ 2 પ્રકારના ગ્રંથો લખ્યા છે. એક છે રસરત્નાકર અને બીજો છે આરોગ્ય મંજરી, કે જેની અંદર આપણે જુદા જુદા રસાયણશાસ્ત્રને જો સમજીએ છીએ અને સાથે સાથે આ જે રસાયણો છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે ભઠ્ઠીઓનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિની સાથે સાથે જે રસાયણોનો ઉપયોગ કર્યો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. એમણે પોતાની કાર્યશાળાની અંદર રસાયણ ભઠ્ઠીઓની પણ રચના કરી હતી અને 2 મહત્વની વસ્તુ એમણે દર્શાવી છે. એક છે રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ, જુદા જુદા ઉપરસ માટે પણ એમણે રસાયણશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. અને ત્યારબાદ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુની ભસ્મનું પણ વર્ણન કરેલું છે. આપણે જુદા જુદા ભસ્મના ઉપયોગ કરીએ છીએ એમ એમણે ધાતુના ભસ્મ માટે સૌથી સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરેલો છે. રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા જાઓ તો આજથી વર્ષો પહેલાં રાજા મહારાજાઓ દ્વારા જે રસાયણશાસ્ત્રમાંથી મૂર્તિઓ બનાવવામાં આવતી એ અત્યારના સમયમાં ખોદકામ કરતા આપણને મળી આવી છે. જેમાં સૌથી પહેલું રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં ધાતુમાંથી બનેલી ભગવાન બુદ્ધની મૂર્તિ ઓળખવામાં આવે છે, જે 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી છે, જે બિહારમાં આવેલા સાલારગંજ એટલે કે સુલતાનગંજ પાસેથી મળી આવેલી છે. આ ઉપરાંત બીજી અન્ય પણ ત્યારબાદ
18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. આ બે મૂર્તિઓ એક બિહારના સાલારગંજ એટલે કે સુલતાનગંજમાંથી મળી આવી છે અને બીજી મૂર્તિ છે જે 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા છે અને ત્યારબાદ 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો ચંદ્રગુપ્ત બીજા દ્વારા સ્થાપિત કરેલો દિલ્હીમાં નિર્માણ પામેલો મોહરાલીનો લો સ્તંભ, જે સ્તંભને આટલા બધા વર્ષો થયા હોવા સુધી એને કોઈ કાટ લાગ્યો નથી. તો આમ આપણા ત્યાં રસાયણશાસ્ત્રમાં નાગાર્જુન દ્વારા બિહાર અને એની આજુબાજુના વિસ્તારોમાં રસાયણશાસ્ત્રની સંશોધન પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું. આ હતી તમારી બીજી ટૂંક નોંધ કે જે અંતર્ગત તમે રસાયણશાસ્ત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. નંબર 3 જે મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે, વારે ઘડીએ બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન આવેલો છે અને વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામમાં પણ કદાચ આ પ્રશ્ન પૂછાઈ શકે તો તમે આની ઉપર વધારે પ્રમાણમાં ફોકસ કરજો, જેથી કરી અને બોર્ડ એક્ઝામમાં તમને આમાંથી પૂરેપૂરા માર્ક્સ. નંબર 3 છે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સક. આપણે બધા જાણીએ છીએ કે ઔષધીય વનસ્પતિનો ઉપયોગ ભારતમાં સૌથી વધુ છે. એ જ સમયની અંદર ભારતમાં વેદક વિદ્યાના પ્રણેતા હતા. બે મહાન પ્રણેતાઓની વાત આ ટૂંક નોંધમાં કરવામાં આવી છે, જેમાં એક છે મહર્ષિ ચરક, જેમણે ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી છે, અને બીજા છે મહર્ષિ સુષુપ્ત, જેમણે સુષુપ્ત સંહિતા નામના ગ્રંથની રચના કરેલી. મહર્ષિ ચરક દ્વારા ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલું છે. મહર્ષિ સુષુપ્તે સુષુપ્ત સંહિતામાં શલ્ય ચિકિત્સકને સાદી ભાષામાં આપણે સમજીએ તો વાડકાબ વિદ્યા શસ્ત્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આજથી વર્ષો પહેલા વૈદ, જેને આપણે ડૉક્ટર તરીકે ઓળખીએ છીએ, એ દરેક ગામડાઓમાં સુવિધા આપતા, જેની અંતર્ગત આ વેદક વિદ્યામાં કોઈ પણ જાતનું ઓપરેશન કરવું હોય તો પણ એ સમયમાં આપણા સુષુપ્ત સંહિતા અને ચરક સંહિતા દ્વારા જ પૂર્ણ કરવામાં આવતું હતું. અહીં એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આપણા માથાના ઊભા વાળને પણ ચીરી અને 2 ભાગ કરી શકતા હતા. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એ સમયે પણ આવા ધારદાર સાધનો દ્વારા ઘરે અથવા ગામડાઓમાં રહીને આ વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સક દ્વારા આપણે ઘણું બધું શિક્ષણ પણ મેળવી શકતા, સાથે સાથે ઔષધીય ઉપચાર પણ કરી શકતા હતા. સુષુપ્ત સંહિતા બાદ વાણભટ્ટનો વાણભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ ગણવામાં આવતો. ચરક સંહિતા, સુષુપ્ત સંહિતા અને બાણભટ્ટ સંહિતા પ્રત્યેક વેદ માટે આ 3 ગ્રંથનો અભ્યાસ કરવામાં આવતો. વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સકમાં પહેલું સ્ટેપ તમારે મહર્ષિ ચરક વિશે જ લખવાનું રહેશે, કે જેમાં ચરક સંહિતા વિશેની સંપૂર્ણ માહિતી એટલે કે ઔષધીય ઉપચાર. આ ચરક સંહિતામાં ચરક સંહિતાના 2000 કરતાં વધારે જે ઔષધીય વસ્તુઓ છે એની સંપૂર્ણ તમારે માહિતી આપવાની. નેક્સ્ટ ટોપિક્સની ચર્ચા કરીએ તો ત્યારબાદ છે આપણે મહર્ષિ સુષુપ્ત, કે જેમણે આપણા જુદા જુદા ઔષધ શાસ્ત્રનો ઉપયોગ કરી અને વાડકાબ કરી અને ઔષધીય દવાઓનું નિર્માણ કર્યું હતું. જેમાં પ્રાચીન ભારતમાં હિન્દુઓના ઔષધ શાસ્ત્રોમાં ખનિજ સાથે સાથે વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધ્ય, મનુષ્ય તો ખરા જ, પણ સાથે સાથે જે પ્રાણીઓની જરૂરિયાત છે એમના માટે પણ એમણે વેદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સકમાં ઔષધ્ય ઉપચાર કરાવ્યા છે. આપણે કોઈ જગ્યાએ બીમાર પડે હોય ને ડૉક્ટર પાસે જઈએ તો દવાનું વર્ગીકરણ, દવા મેળવવાની કે લેવાની રીત, કેવી રીતે એનું પાલન કરવું અથવા ક્યારે લેવી, એના વિશેની માહિતી આપણે ડૉક્ટર પાસેથી મેળવીએ છીએ. એમ અહીં પણ જ્યારે તમે કોઈ ઔષધ્ય ઉપચાર પાસે જાઓ ત્યારે તમારે ફરજિયાત અહીં કઈ વસ્તુ કેવા સમયે કઈ ઔષધિનો ઉપયોગ કરવાનો એની સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હતી. આ ઉપરાંત વાડકાબ કરવા માટે પ્યાલા આકારનો પાટો પણ બાંધવામાં આવતો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્યાલા આકારના પાટાના કારણે જેટલું લોહીનું પરિભ્રમણ ઝડપથી થતું હતું એ આપણે અટકાવી શકીએ છીએ, જે અત્યારના સમયમાં પણ આ પરિસ્થિતિ જોવા મળતી નથી. અત્યારે આપણને ઇન્જેક્શન આપી અને આપણા લોહીને ઠારવી દેવામાં આવે છે, એટલે કે લોહીનું પરિભ્રમણ અટકે છે, પરંતુ એ સમયે પ્યાલા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ શું કરવામાં આવતું? રોકવામાં આવતું હતું. અહીં જુદા જુદા ઔષધીય ઉપચાર કરવામાં આવતા, જેમાં પેઢું છે, મૂત્રાશય છે, સારણગાંઠ છે, મોતિયો છે,
પથરી, હરસ, ભાગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, આવી તમામે તમામ ભારતીય નિપુણતા હતી. તૂટેલા કાન આપણે જાણીએ છીએ કે આપણે જેમ જેમ ઘરડા થાવ અથવા કોઈ તમારા ઘરમાં દાદી કે બા હોય તો એમને કાનના પણ ઘણીવાર ઓપરેશન કરવામાં આવે છે. તો એવા જ રીતે અહીંયા તૂટેલા કાન કે નાકની પણ શું કરવામાં આવે છે? સારવાર કરવામાં આવે છે. આમ અહીં પ્રત્યક્ષ નિદર્શન માટે એટલે કે જ્યારે એનું શિક્ષણ આપવામાં આવે ત્યારે પ્રત્યક્ષ નિદર્શન માટે એ લોકો વિદ્યાર્થીઓને મીણના પૂતળા દ્વારા, તમે કોઈ પણ ફિલ્ડમાં જશો, જ્યારે સાયન્સની અંદર આગળ ડૉક્ટરમાં, ત્યારે તમને ખ્યાલ આવશે કે સાહેબ આપણે કોઈ પણ ડેમોન્સ્ટ્રેશન અથવા પ્રેક્ટિકલ નોલેજ જોઈએ છે તો આપણે કોઈ પણ વસ્તુનું પૂતળા દ્વારા શું કરી શકીએ? નિરીક્ષણ કરી શકીએ. તો એમ અહીં પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપી અને એ જ રસાયણશાસ્ત્રના ઉપયોગ કરી અને અહીં વિદ્યાર્થીઓને જુદી જુદી ઔષધીય દવાઓની માહિતી આપવામાં આવતી. પ્રસૂતિ સમયના જોખમી ઓપરેશનો કરવામાં આવતા અને રોગ મટાડ્યા પછીની પાડવાની પરેજી પણ અહીં સ્પષ્ટ રૂપે રજૂ કરવામાં આવતી. એટલે કે મહર્ષિ સુષુપ્ત દ્વારા અને ચરક સંહિતા દ્વારા જુદા જુદા ઔષધીય ઉપચારો માટે એ લોકો પોતાના રીતે બધા જ કારણો ચિહ્નો જાણી અને ઔષધીય દવાઓ આપતા. પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગ આપણે જોયું સૌથી પહેલાં જ આ ટૂંકરોધમાં કે આજથી વર્ષો પહેલાં મનુષ્યની સાથે સાથે પ્રાણીઓને પણ વેદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સકમાં મહત્વનો ફાળો આપવામાં આવતો. એ જ રીતે અહીં પ્રાચીન ભારતમાં રોગશાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો, જેમાં અશ્વ એટલે કે ઘોડાઓ માટે અશ્વશાસ્ત્ર નામનું અને હસ્તી માટે હાથીઓ માટે હસ્તી આયુર્વેદ નામનું ગ્રંથ અને આ ઉપરાંત સાલીહોત્રીનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. બે નામ ખાસ યાદ રાખજો કે જેથી કરી અને તમે એને ઉપયોગ કરી શકો. તો ખાસ યાદ રાખજો. બીજી ટૂંકનો છે આપણી રસાયણશાસ્ત્ર અને શલ્ય ચિકિત્સક. આ વિડીયોની સાથે સાથે ડીઓ ઓફિસ દ્વારા એક ભગવદ્ ગીતાને લગતો શ્લોક જે વિડીયોના અંતમાં રજૂ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે તેને જુઓ અને એના વિશેનું મનોમંથન કરો. થેન્ક યુ.